ગાંધીનગરમાં પણ રસ્તા પર ઉભરાયા કોકરોચ। શું ગુજરાત સરકારમાંથી કોઈના રાજીનામાની કોકરોચોની ઉઠી છે માંગ? નમસ્કાર, મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે હું છું કશિશ। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 300 થી 400 જેટલા કોકરોચ રસ્તા પર ઉતરી આવ્યા છે। દિલ્હીમાં જે રીતે જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી આંદોલન કરી રહી છે, તે જ રીતે ગાંધીનગરમાં પણ વિદ્યાર્થીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। મોટી સંખ્યામાં એકઠા થઈને પેપર લીક અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે લાલ હિટ સમાન મુદ્દાઓને લઈને સરકાર સામે આ ગુજરાતી કોકરોચોએ હવે બાયો ચડાવી છે। દર્શક મિત્રો, કલ્પના કરો, માત્ર ગુજરાતમાં જ છેલ્લા કેટલાક વર્ષોમાં 34 જેટલા પેપર લીક થયા છે। એક પેપરમાં હજારો વિદ્યાર્થીઓ એટલે 34 પેપરોમાં તો કેટલા હશે? લાખો કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી રમત થઈ રહી છે। સત્તા પર બેઠેલું કોઈ ગંભીરતાથી આ મામલો લે છે કે નહીં? અને પછી બેરોજગાર રહી જાય યુવાન તો એને કોકરોચનું બિરુદ આપવામાં આવે છે। એ જ કોકરોચોએ આખા દેશના નેતાઓને દોડતા કરી દીધા છે, આખા દેશને વિચારવા પર મજબૂર કરી દીધો છે કે અત્યાર સુધી જે માત્ર જોઈને ભૂલાઈ જતું હતું, તેના પર લડવું, તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો પણ એટલો જ જરૂરી છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ વિદ્યાર્થીઓની સંગાથે રસ્તે ઉતરી આવ્યા છે। તેમણે શું કહ્યું, આંદોલન કરતા વિદ્યાર્થીઓની શું માંગ છે, સાંભળો। આપણા ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં 34 જેટલી પરીક્ષાના પેપર લીક થયા, પણ એક પણ કેસમાં કન્વિક્શન આવ્યું નથી। અર્થાત કે એક પણ પેપર લીકનો આરોપી આજે સાબરમતી સેન્ટ્રલ જેલની સલાખોની પાછળ નથી। આવું ગુજરાતના યુવાનોને, સ્ટુડન્ટને, જેન્ટીસને મંજૂર નથી। ગુજરાતથી પણ સેંકડો લોકો જંતર મંતર ગયા અને ત્યાંનો સંદેશો લઈને ફરી એકવાર ઇન્કલાબ કરવા રોડ પર ઉતર્યા છે। એટલે ફક્ત ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં, હવે લોકો માગણી કરી રહ્યા છે, નારા લગાવી રહ્યા છે કે મોદી અને અમિત શાહ જેમણે યુવાનો પર લાઠીઓ વરસાવી, એમણે પણ રાજીનામું આપવું જોઈએ। નવી સરકારી શાળાઓ બનવી જોઈએ, શિક્ષકોને એમાં ભરતી થવી જોઈએ, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ અને એવી શિક્ષણ અને પરીક્ષાની સિસ્ટમ સેટ થવી જોઈએ કે એક પણ એક્ઝામનું પેપર લીક ન થાય। વર્ષોની મહેનત પર ગેરરીતિ, લાલચ, અણઘડ વહીવટ પાણી ફેરવી નાખે તો કેવું લાગે? જીવન આખું બાજુએ મૂકી દીધું હોય કોઈ પરીક્ષા પાસ કરવા, અને એ જ વિદ્યાર્થીઓનું જીવન આમ બરબાદ થતું હોય તો સાહેબ, તમે ગમે એટલા ટીયર ગેસના શેલ છોડાવો, લાઠીચાર્જ કરાવો, એ કોકરોચ ડરવાના નથી। ડર તો લાગે ને જો ભવિષ્યના નામે જીવવાની ઈચ્છા હોય। તમે એમનું ભવિષ્ય જ સારું નથી રહેવા દીધું તો શું ગભરાવાના હતા એ લોકો? વાત માત્ર પેપર લીકની નથી। છેલ્લા 2 વર્ષમાં માત્ર ગુજરાતમાં જ 75 પ્રાઇમરી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે, અને એવી જ પ્રાઇમરી સરકારી શાળાઓમાં 11,000 શિક્ષકોની જગ્યા તો ખાલી પડી છે, અને સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં 9,200 શિક્ષકોની જગ્યા ખાલી છે। આ આંકડા અમે બનાવી નથી રહ્યા, સરકારે ખુદ વિધાનસભામાં જાહેર કરેલા આંકડા છે। આ અંતરિયાળ વિસ્તારોની શાળા કેવી છે એ આપણે સૌ જાણીએ છીએ। ત્યાંના વિદ્યાર્થીઓના ભવિષ્યની જેમ જ જર્જરિત। અને કોઈ એક પાર્ટીનું પ્રમોશન અમે નથી કરી રહ્યા કે ના કોઈ એક પાર્ટીનો અમે વિરોધ કરી રહ્યા છીએ। મુદ્દો છે દેશના ભાવિના ભવિષ્યનો, જેના પર અત્યારે એમને લાગે છે કે ખતરો છે, એટલે જ તેઓ રસ્તે ઉતરી આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। દિલ્હીની સરહદો પાર કરીને આંદોલન ગુજરાત સુધી પહોંચી ગયું છે। હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, તમને શું લાગે છે, આ વિદ્યાર્થીઓનું આંદોલન અસર કરશે? શું તેમની આ આંદોલનની દિશા યોગ્ય દિશા છે? અમને કમેન્ટમાં જણાવજો, અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। આવા જ સમાચાર અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર।